આજે આ પ્રકૃતિની ગોદ અને આ ખૂબ સારા એવા વાતાવરણની અંદર અમારા ભાઈ ઉત્તમભાઈ વસાવાના નિવાસ સ્થાને અમે આવ્યા. બેઉ ભાઈઓએ સાથે ભોજન લીધું. ભોજન લીધા પછી જેમ કહે છે કે અન્ન ભેળા એના મન ભેળા, એ જે સ્લોગન આપણા બાપદાદાઓએ આપેલું હતું, તો એને સાકાર કરવા હું SC/ST સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે ખરેખર આપણે ભેગું થઈ જવું જોઈએ. અને આજે બેઉ ભાઈએ સાથે ભોજન આજે પીપળ છે, પીપળના વૃક્ષની લીધે લીધું અને ખૂબ એમ કે પ્રકૃતિએ અહીંયાથી એક સારું એવું નોલેજ લઈ અને સારી એવી એક ઉર્જા લઈ અને અહીંયાથી જઈએ છીએ કાંઈ સારું ટૂંક સમયની અંદર કરી અને સમાજને ભેગા કરવાના એક પ્રયાસ કરીએ છીએ. મારા ભાઈ ઉત્તમભાઈ મારી જોડે બેઠા છે. ઉત્તમભાઈ બે શબ્દ સમાજને કહેશે. જય જોહાર, જય આદિવાસી, જય ભીમ. આજે દેશની અંદર જોવા જઈએ તો ST/ST સમાજ આ ભારત દેશના મૂળ માલિક છે, મૂળ બીજ છે એના. અને આખા દેશની અંદર આજે જે સવર્ણ પ્રજા આજે જે માહોલ તૈયાર કર્યો છે, ભગવો લહેરાવીને એક માહોલ તૈયાર કર્યો છે. અને અમારા લોકો પ્રકૃતિ પૂજક છે અને અમારા પ્રકૃતિ પૂજક લોકોને સનાતની કહીને, હિન્દુ ધર્મ સનાતની છે, આવું કંઈક અમારા લોકોને ડ્રાઇવર્ટ કરવા માગે છે. તો હું ઉત્તમભાઈ વસાવા સમાજના લોકો, ST/ST સમાજના લોકોને વિનંતી કરું છું કે આપણે લોકો પ્રકૃતિ પૂજક છીએ. અને સુપ્રીમ કોર્ટે પણ રામ કોઈ ભગવાન નહોતા અને રામ ભગવાન તરીકે હતા જ નહીં આ ભારત દેશની અંદર, આવું સુપ્રીમ કોર્ટ પણ કહે છે. આ અમે નથી કહેતા, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ કહે છે. અને આજની જે સરકારમાં બેઠેલા લોકો છે અને જે સવર્ણ પ્રજા છે એ અમારા પ્રકૃતિ પૂજક લોકોને આજે રોંગ દિશામાં એમને લઈ જાય છે. અને અમારો જે સંવિધાનિક અધિકાર છે એ સંવિધાનિક અધિકારની લડતને કંઈક ને કંઈક અંશે હાનિ પહોંચે એના માટેના જે પ્રયાસો કરી રહ્યા છે સવર્ણ લોકો, તો હું મારા ST/ST સમાજના આગેવાનોને કહું છું કે આપણે આટલું બધું થઈ રહ્યું છે દેશની અંદર, તો હવે કંઈક જાગો અને સમાજ માટે કંઈક કરો. નહીં તો સમજી લો આપણે આમને આમ આ ગાડરિયા પ્રવાહમાં વહેતા રહીશું તો આવનારા દિવસોમાં જે આપણી આવનારી પેઢી છે એ આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એટલે સમાજના આગેવાનોને બે હાથ જોડી વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે આખા ગુજરાતના લોકો આગેવાનો એકત્ર થઈએ અને દેશના બુદ્ધિજીવી લોકો એકત્ર થઈએ અને આપણા સમાજને બચાવવા માટે આપણે એકત્ર થવું જરૂરી છે. આપણે પક્ષ, પાર્ટી અને અલગ અલગ સંગઠનોમાં જે વહેંચાયા છે આવા તમામ આગેવાનોને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આપણે લોકો એક મંચ પર આવવું પડશે અને સમાજને બચાવવા માટેનો પ્રયત્ન આપણા લોકોએ બધા ભેગા થઈને કરવું પડશે. આ ચિંતન મનના અર્થે 27 તારીખે પણ દિલ્હીની અંદર એક મિટિંગ થવા જઈ રહી છે. હું ઉત્તમભાઈ વસાવા આ દિલ્હીમાં 21 રાજ્યના પ્રતિનિધિઓ એકત્ર થવાના છે. તો હું ગુજરાતમાંથી પણ ત્યાં હાજરી આપવા માટે પહોંચું છું. એટલે તમામ આગેવાનોને મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે બધા ભેગા થઈએ અને સમાજને એન પ્રકારે આપણે બચાવીએ. અને જે લોકો આ ગાડરિયા પ્રવાહમાં વહેતા છે એમને આપણે અટકાવી આપણા સમાજ તરફ આપણે લાવીએ. આપણે પ્રકૃતિ પૂજક છીએ. આપણે નજર સમક્ષ જે પ્રકૃતિ છે એ જ આપણો ભગવાન છે, એ તરફ આપણે વળીએ. એ સર્વને હું આ બાબતે વિનંતી કરું છું. સર્વને જય આદિવાસી, જય જોહાર, જય ભીમ.